તો શરૂઆતના વલણમાં ભાજપ 40થી વધુ બેઠક પર આગળ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગણતરી ચાલી રહી છે, જ્યાં મુંબઈને 227 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યું છે, તો બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે। મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓ પૂર્ણ થયા પછી બધાની નજર પરિણામો પર છે। આ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હોવા છતાં બધા રાજકીય પક્ષો તેને મિની વિધાનસભા ચૂંટણીની જેમ ગંભીરતાથી લઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં 29 સ્થાનિક સંસ્થાઓ માટે મતદાન થયું હતું, પરંતુ બધાની નજર બીએમસી પર છે। દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી રહી છે કે દેશના સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાની ચાવી કોના હાથમાં રહેશે। શિવસેના યુપીટી ગઠબંધન છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં પ્રભુત્વ ધરાવે છે, તો બીએમસી ઠાકરે પરિવારનો ગઢ પણ રહ્યો છે, પરંતુ એ જોવું રસપ્રદ રહેશે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ વખતે તેને જાળવી શકશે કે નહીં। તો હાલ તો જે શરૂઆતના વલણ સામે આવી રહ્યા છે તેમાં ભાજપ આગળ લાગી રહ્યું છે। બીએમસીમાં કોણ બાજી મારે છે આ પરિણામોમાં તેના પર હાલ સૌ કોઈની નજર છે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ, ખૂબ જ ધાનિઢ્ય ગણાતા એવા બીએમસી ના પરિણામો આવી રહ્યા છે, તો કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર છે। હાલ જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં જે 29 મનપાઓ માટે મતદાન થયું હતું, પરંતુ બધાની નજર બીએમસી પર છે, કારણ કે અહીં દરેક વ્યક્તિ આશ્ચર્ય પામી રહી છે કે દેશના સૌથી ધાનિઢ્ય એવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાની ચાવી કોના હાથમાં રહેશે। હાલના જે શરૂઆતી વલણો સામે આવી રહ્યા છે, જેમાં બીજેપી આગળ દેખાઈ રહ્યું છે, કારણ કે આ જે ઇલેક્શન્સ હતા એમાં સૌ કોઈએ દરેક પક્ષે ખૂબ જ ગંભીરતાથી આ ઇલેક્શન લડ્યા અને એક મિની વિધાનસભાની ચૂંટણી તરીકે જોવામાં આવી રહ્યું છે, જેના કારણે સૌ કોઈએ મહેનત કરી। શિવસેના યુપીટી ગઠબંધન છેલ્લા 25 વર્ષથી બીએમસીમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આ બીએમસી જે ઠાકરે પરિવારનો ગઢ રહ્યો છે, પરંતુ એ જોવું હવે રસપ્રદ રહેશે કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ વખતે તેને જાળવી શકશે કે નહીં। તો શરૂઆતના વલણમાં ભાજપ આગળ હોય તેવા પ્રકારના આંકડાઓ હાલ સામે આવી રહ્યા છે। તો મુંબઈથી હાલ જે રીતે મતગણતરી અહીં બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરિણામો સવારથી જે ચકાસવામાં આવી રહ્યા છે, ત્યારે આ પરિણામ કોના પક્ષમાં જાય છે તેના પર સૌ કોઈની નજર છે। બધાની નજર બીએમસીના પરિણામો પર છે, કારણ કે સૌથી ધાનિઢ્ય એવી આ કોર્પોરેશન છે, જેના પરિણામો આજે સામે આવશે। મુંબઈને 227 વોર્ડમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં બહુમતી માટે કુલ 114 જેટલા બેઠકોની જરૂર હોય છે। હાલ 40 બેઠકો પર બીજેપી આગળ દેખાઈ રહી છે, જો કે પરિણામો ક્યારે પણ બદલાઈ શકે છે, કારણ કે આ કોર્પોરેશનને ખૂબ જ મહત્વપૂર્ણ ઇલેક્શન તરીકે આને જોવામાં આવ્યું છે આ વખતે, અને મિની વિધાનસભાની ચૂંટણી તરીકે સૌ કોઈએ મહેનત કરી છે। તમામ રાજકીય પક્ષે પોતપોતાનું જોર લગાવ્યું છે, ત્યારે આ પરિણામો કોના તરફે જાય છે તે જોવું રહ્યું। શરૂઆતના વલણમાં હાલ તો ભાજપ આગળ દેખાઈ રહ્યું છે। બહુમતી માટે હાલ 114 બેઠકોની જે અહીં જરૂર હોય છે, ત્યારે અત્યારે જે પરિણામો, અત્યારે જે વલણ, શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે, જેમાં ભાજપ આગળ છે, પરંતુ આગામી સમયમાં ખ્યાલ આવશે કે કોના તરફી પરિણામ જાય છે। હાલ તો ભાજપ આગળ દેખાઈ રહી છે। આ જે ચૂંટણી છે તેને મિની વિધાનસભા ચૂંટણીની જેમ ગંભીરતાથી તમામ રાજકીય પક્ષોએ લીધી હતી, તમામ રાજકીય પક્ષોએ દમખમ લગાવ્યું હતું, મહેનત કરી હતી। હવે કોની મહેનત રંગ લાવે છે તેના પર સૌ કોઈની નજર છે। और पहली दफा नहीं है, हर बार सवाल उठाए गए हैं विपक्ष की ओर से, और इसी वजह से कल भी जो मैंने जिक्र किया था, पाडा की जो मशीन है इसी वजह से लगाई गई थी। कई बार ये इश्यूज उठे हैं कि टेक्निकल इश्यूज हो जाते हैं, जो ईवीएम मशीन है उसमें डिस्प्ले साफ नहीं होता है, उसमें कोई भी चीज दिखाई नहीं देती है, और इसीलिए पाडा मशीन को लगाया गया ताकि जितना भी बैकअप जो है वो उसमें रखा जा सके। उसके बाद भी सवाल उठ रहे हैं, तो और एक तरफ तो कांग्रेस को पहले तो अपनी पोजीशन यहाँ पर क्लियर करनी चाहिए, किस तरीके से वो आज भी एक तरीके से अलग थलग ही पड़े हुए यहाँ पर दिखे हुए, अब भी उस तरीके की मजबूती देखने को नहीं मिली है, जो रुझान भी लगातार सामने आ रहे हैं।
इससे पहले अभी रूबिका मैं ठाणे गई थी। ठाणे कहते हैं कि शिंदे, एकनाथ शिंदे का गढ़ है वहां पर, सबसे मजबूती से वहां पर वो खड़े हुए हैं। इसके अलावा 1997 में वहां का जो नगर पालिका का जो चुनाव था उनमें खुद भी लड़ा था, मजबूती से वो जीते भी। 2004 में उनको फिर मौका मिलता है, वो विधायक बनते हैं। अभी जब हम वहां पर गए, हमने सबसे पूछा आप एकनाथ शिंदे को जानते हैं, तो शिंदे भाव करके वहां पर हर कोई एकनाथ शिंदे को पहचानता है। और वहां पर 22 सीटों से आगे चल रही है इस वक्त बीजेपी और शिंदे एक साथ, और इसीलिए एक बहुत मजबूत गढ़ के तौर पर वहां पर देखा गया। ये गढ़ इतना ज्यादा मजबूत है एकनाथ शिंदे के लिए कि खुद ठाकरे ब्रदर्स बकायदा आए थे और ठाणे में आकर उन्होंने बकायदा एक रैली यहां पर की, संयुक्त रैली यहां पर उनकी ओर से की गई थी, मिलजुल कर की गई थी, ताकि वो जो पोजीशन है, वो जो दबदबा शिंदे का कहीं ना कहीं यहां पर है, उसको वो हासिल कर सके। लेकिन बिल्कुल आसान नहीं है, क्योंकि एक छोटे ऑटो ड्राइवर से लेकर हमने अभी देखा वहां बड़े तबके तक का व्यक्ति भी उनको जानता है। एक बहुत मजबूत गढ़ के तौर पर एकनाथ शिंदे के लिए ठाणे यहां पर है, और इसीलिए देखिए उनको चुना भी यहां पर गया है। और ऐसा कुछ नहीं है कि एक कोई इलाका ऐसा होता है कि आपको बहुत चुनाव प्रचार वहां पर करना पड़े, कार्यकर्ताओं के बीच जाना पड़े, लेकिन एकनाथ शिंदे के लिए बिल्कुल भी ऐसा इलाका नहीं रहा, क्योंकि वहां उनकी जी